કેમ છો મિત્રો? આજના ક્લાસની અંદરમાં તમારું સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ ભારતનું બંધારણ ને આ પહેલા આપણે ભારતના બંધારણના 2 ભાગ મૂકી દીધા છે. ત્રીજા ભાગનો પણ એક લેક્ચર આપણે મૂકી દીધો છે. તો જે લોકો નવા છે એ લોકોને વિનંતી કે પહેલા જઈ ને ભાગ 1, 2 અને ભાગ 3 નો જે એક લેક્ચર છે એ જોઈ લે, જેથી કરીને આ લેક્ચર છે એ સમજવામાં સરળતા રહે. મિત્રો ખાસ જણાવી દઈએ જે લોકો નવા છે એના માટે કે આપણે આ ચેનલની શરૂઆત મફત શિક્ષણ એટલે કે ફ્રી એજ્યુકેશનના ભાગરૂપે કરી છે. કે જે લોકો મોંઘી ફી છે એ અફોર્ડ કરી શકતા નથી અને જે લોકોને કાયદો શીખવો છે કે કાયદાકીય પરીક્ષાઓની તૈયારી કરવી છે એ લોકો અહીંયાથી શીખી શકે ને કાયદાકીય પરીક્ષાની તૈયારી કરી શકે. કે પછી PhD છે કે GSET છે કે UGC NET છે કે કોઈ કાયદાકીય પરીક્ષા છે એની તૈયારી કરી શકે. તો ચાલો મિત્રો વધારે વાર ન લગાડતા બંધારણના ભાગ 3 ને સ્વતંત્રતાના હકો. તો મિત્રો અનુચ્છેદ 19 વાણી સ્વતંત્રતા વગેરે સંબંધિત અમુક હકોનું રક્ષણ. જો મિત્રો અહીંયા વાણી સ્વતંત્રતા ઘણી વખત સાંભળ્યું હશે કે વાણી સ્વતંત્રતાનો હક. હવે પહેલા તો એ ચોખવટ કરી દો કે વાણી સ્વતંત્રતા કોને કહેવાય કે માનો કે તમે તમારી ભાષાની અંદરમાં અભિવ્યક્તિ કરી શકો, સારી અભિવ્યક્તિ કરી શકો, તમારો વિચાર વ્યક્ત કરી શકો, એને વાણી સ્વતંત્રતા કહેવાય. નહીં કે તમે કોઈને ગાળો આપવી કે કોઈના વિશે અભદ્ર વાણી વિલાસ કરવો, એવું બધું છે એ વાણી સ્વતંત્રતાની અંદર આવતું નથી. એટલે ચોખવટ કરી દે, જેને આપણે દેશી ભાષામાં કહીએ કે બફાટ કરવો, એ વાણી સ્વતંત્રતાની અંદરમાં આવતું નથી. બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે અનુચ્છેદ 19 વાણી સ્વતંત્રતા વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ. તો જોઈએ અનુચ્છેદ 19.1 સર્વ નાગરિકોને, એટલે કે અહીંયા જો અનુચ્છેદ 1 માં કીધું સર્વ નાગરિકોને, એટલે ભારતના તમામ નાગરિકોને. અનુચ્છેદ 19 એનો 1 નો ખંડ A એની અંદરમાં શું કીધું છે? વાણીના અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો, એટલે જે મેં હમણાં કીધું ને અભિવ્યક્તિ, વાણી અભિવ્યક્તિ ની સ્વતંત્રતા કે તમે તારી વાણી સાથે તમારી અભિવ્યક્તિ કરી શકવાની સ્વતંત્રતા, શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠા થવાનો, એટલે કે શાંતિપૂર્વક શાંતિ જાળવી અને હથિયારો વગર એકઠા થવાનો હક. C ની અંદરમાં મંડળો અથવા સંઘો રચવાનો હક, એટલે મંડળો એટલે કે માનો મંડળ કોને કહેવાય કે તમે 20 કે 21 જણા ભેગા થઈ ને ખાસ હેતુ માટે એક ચોક્કસ હેતુ માટે કોઈ એકઠા થાય, કે જેમ કે ભજન મંડળ, એક એવું મંડળ કે કયા હેતુથી ભેગું થયું છે તો કે ભજન ગાવાના હેતુથી ભેગું થયું છે, એને મંડળ કહેવાય. બરાબર છે? કે જેની અંદરમાં 20-21 જેવા સભ્યો હોય એને ભજન ગાતા હોય એવા મંડળો. બરાબર છે? તો એને મંડળ કહેવાય. સંઘો રચવાનો, સંઘ એટલે કે મોટા પાયે જાજા સમૂહની જાજા લોકોની અંદરમાં એક ખાસ હેતુ સાથે, જો આ ખાસ વસ્તુ મંડળ કે સંઘો કેવા હેતુ માટે હોય? એક ચોક્કસ હેતુમાં. બરાબર છે? કે દાખલા તરીકે ભજન, પછી ગરબી મંડળ. બરાબર છે? આ નામ આપણે સામાન્ય રીતે સાંભળ્યા જ હોય છે. ભજન મંડળ એટલે ભજન ગાવા માટે એક મંડળ એકઠું હોય, ભજન મંડળ, ગરબી મંડળ
એટલે કે માતાજીના નવરાત્રીના સમયે જે ગરબી બધા કરે છે, ગરબા રમે છે, એનું આયોજન કરવા માટેનું મંડળ એટલે ગરબી મંડળ. આવા ચોક્કસ હેતુથી જે બનાવવામાં આવ્યું હોય એવું મંડળ અને સંઘ રચી શકાશે. હવે ડી, ભારતના રાજ્ય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનું. ને ભારતના રાજ્ય ક્ષેત્રની અંદરમાં એટલે કે ભારતની અંદરમાં જે કઈ રાજ્ય ક્ષેત્ર આવે છે એ તમામ રાજ્ય ક્ષેત્રની અંદર મુક્તપણે ફરવાનો હક. એટલે માનો કે તમારે રાજસ્થાન ફરવા જવું હોય, શાંતિથી તમે ફરવા માંગતા હોય તો તમને કોઈ રોકે નહીં, તમે ત્યાં ફરવા જઈ શકો. માનો કે કોઈને મહારાષ્ટ્ર ફરવા જવું છે, કોઈ પંજાબ, હરિયાણા, કાશ્મીર, પછી કન્યાકુમારી, બંગાળ, કોઈ પણ જગ્યાએ તમારે ફરવા જવું હોય તો તમે ફરવાનો સ્વતંત્ર રીતે ફરવાનો તમને અધિકાર છે, હક છે. અધિકારની પણ હક છે. ઈ, ભારતના રાજ્ય ક્ષેત્રના ગમે તે ભાગમાં નિવાસ કરવાનો અને સ્થાયી થવાનો. કે ભારતના કોઈ પણ રાજ્ય ક્ષેત્રની અંદરમાં તમારે નિવાસ કરવાનો અને સ્થાયી થવાનો. દાખલા તરીકે આપણે સમજીએ તો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર તમારે કોઈ પણ જગ્યાએ નિવાસ કરવો હોય કે સ્થાયી થવું હોય તો એનો તમને હક છે. પછી છે એફ, એના પછી છે જી, ગમે તે વ્યવસાય કરવાનો અથવા ગમે તે કામકાજ, વેપાર અથવા ધંધો કરવાનો હક રહેશે. એટલે કે ગમે તે વ્યવસાય કરવાનો મીન્સ ભારત ક્ષેત્રની અંદરમાં કઈ જગ્યાએ, ભારત ક્ષેત્રની અંદરમાં ગમે તે વેપાર કરવાનો. એટલે કે જે ગમે તે વેપાર એટલે જે કાયદેસર જે વેપાર થતો હોય એ કાયદેસર વેપારની અહીંયા વાત કરી છે, કોઈ ગેરકાયદેસર વેપાર ધંધાની વાત કરી નથી. એટલે કોઈએ અને ખોટી રીતમાં લેવાની નથી. એ કઈ વાત કરી છે, ગમે તે વેપાર એટલે જે કાયદેસર જે રીતે વેપાર થાય છે એ રીતે વ્યવસાય કરવાનો અથવા ગમે તે કામકાજ, વેપાર અથવા ધંધો કરવાનો હક રહેશે. એટલે કેવા કામકાજ કે જે કાયદેસર કામકાજ છે, કાયદેસર વેપાર છે, કાયદેસર ધંધો છે એ કરવાનો હક રહેશે. હવે અનુચ્છેદ 19(2), કોઈ વિદ્યમાન કાયદો કે રાજ્ય કરે તેવો કોઈ કાયદો ભારતમાં સાર્વભૌમત્વ અને અખંડતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ, જાહેર વ્યવસ્થા, શિષ્ટતા કે નીતિમત્તાના હિતમાં અથવા ન્યાયાલયના તિરસ્કાર, બદનક્ષી કે ગુના માટેની ઉશ્કેરણી અંગેનો ખંડ. આ શું કહેવા માંગે છે? ખંડ 1 આ શું કહેવા માંગે છે? કોઈ પણ વિદ્યમાન કાયદો કે રાજ્ય કે કરે તેવા કોઈ કાયદો, એટલે અત્યારે વિદ્યમાન કાયદો એટલે અત્યારે અસ્તિત્વમાં છે એવો કાયદો, કે કેવો કાયદો? રાજ્ય કરે તેવા કાયદા ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા, એટલે કે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધો, એટલે કે ભારતને જે વિદેશી રાજ્યો છે તેની સાથેના મૈત્રી સંબંધો, જેમ કે રશિયા સાથેના મૈત્રી સંબંધો હોય કે અમેરિકા સાથેના મૈત્રી સંબંધો હોય કે અન્ય બીજા દેશો સાથેના મૈત્રી સંબંધો હોય એની વાત કરી છે. પછી જાહેર વ્યવસ્થા, શિષ્ટતા કે નીતિમત્તાના હિતમાં અથવા ન્યાયાલયના તિરસ્કાર. જો આ ચોખ્ખું કીધું છે, જાહેર
વ્યવસ્થા, શિષ્ટતા કે નીતિમત્તાના હિતમાં અથવા ન્યાયાલયના તિરસ્કાર. આ બધી બાબતોના તિરસ્કાર, પદનક્ષી કે ગુના માટેની ઉશ્કેરણી અંગેનો ખંડ. આ ખંડ છે એ આ બધી બાબતોના ઉશ્કેરણી અંગેનો ખંડ છે. આ કયો ખંડ? આ ખંડ 2. આ ખંડ 2 છે એની ઉશ્કેરણી બાબતનો ખંડ છે. એનો 1 ના પેટા ખંડ એમાં શું કહેવા માંગે છે? તેથી અપાયેલા હક ભોગવવા ઉપર વ્યાજબી નિયંત્રણ મુકાતો હોય તેટલા અંશે સદરહું પેટાખંડના કોઈ મજકૂરથી એવા વિદ્યમાન કાયદા અમલને બાદ કરાશે નહીં. શું કહેવાય છે કે અપાયેલા હક ભોગવવા ઉપર વ્યાજબી નિયંત્રણ. જોયું વ્યાજબી નિયંત્રણ? મેં તમને પહેલા શું કીધું હતું કે વાણી સ્વતંત્રતાનો હક છે. કપાટ કરવાનો કે કોઈને ગાળો આપવાનો કે કોઈનું અપમાન કરવાનો, કોઈનો તિરસ્કાર કરવાનો હક નથી. એને જ અહીંયા કહેવાય વ્યાજબી નિયંત્રણ. જો અહીંયા ચોખ્ખું લખ્યું વ્યાજબી નિયંત્રણો મુક્ત હોય તેટલી અંશે જો સદરહું પેટાખંડના. તો અહીંયા ચોખ્ખું લખી દીધું ને કે વ્યાજબી નિયંત્રણો. બરાબર છે? બાદ એ સિવાય કોઈ બાદ રહેશે નહીં. અથવા રાજ્યને એવો કોઈ કાયદો કરવામાં બાદ રહેશે નહીં. અથવા રાજ્યને એવો કોઈ કાયદો કરવામાં બાદ રહેશે નહીં કે જે આ બધી બાબતો ઉપર વ્યાજબી નિયંત્રણ મૂકતો હોય. ખંડ 3. સદરહું ખંડના પેટાખંડ બી ના કોઈ મજકૂરથી સદરહું પેટાખંડથી અપાયેલા હક ભોગવવા ઉપર ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા અથવા જાહેર વ્યવસ્થાના હિતમાં કોઈ વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણ મૂકતો હોય એટલે અંશે તેના અમલને બાદ આવશે નહીં. એટલે કે શું કહે છે કે સદરહું ખંડના પેટાખંડ બી ના કોઈ પણ મજકૂરથી સદરહું પેટાખંડથી અપાયેલા હક, એટલે કે આ પેટાખંડથી અપાયેલો હક છે, આ પેટાખંડ અપાયેલો હક છે એ ભોગવવા પર ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા અથવા જાહેર વ્યવસ્થા, કે ભારતના સાર્વભૌમત્વ, અખંડતા અને જાહેર વ્યવસ્થા માટે કે હિતમાં કોઈ વિદ્યમાન કાયદો. જો અહીંયા ચોખ્ખું છે શેના માટે છે? હિત માટે કોઈ વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણો મૂકતો હોય તેટલા અંશે તે અમલને બાધ્ય આવશે નહીં. એટલે તેટલા અંશ પૂરતો અમલને બાધ્ય આવતો નથી. એટલે કે વ્યાજબી નિયંત્રણો મૂકી શકાશે. અથવા તેવા નિયંત્રણો મૂકતો કોઈ કાયદો કરવામાં રાજ્યને બાદ આવશે નહીં. એટલે કે આવા વ્યાજબી નિયંત્રણો, જો વ્યાજબી અહીંયા બધી જગ્યાએ વ્યાજબી, સદંતર નિયંત્રણ નહીં કે કોઈએ બોલવું જ નહીં જાહેરમાં, એવા નિયંત્રણો નહીં. પણ કેવા નિયંત્રણો? કે વ્યાજબી નિયંત્રણ મૂકતો કોઈ પણ કાયદો રાજ્યને બનાવવામાં બાદ રહેશે નહીં. હવે જોઈએ ખંડ 4. સદરહું ખંડના પેટાખંડ સી ના કોઈ મજકૂરથી સદરહું પેટાખંડની અપાયેલી હક ભોગવવા ઉપર ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા અથવા જાહેર વ્યવસ્થા અથવા નીતિમત્તાના હિતમાં કોઈ વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણ મૂકતો હોય તો તેટલા અંશે તેને અમલને બાદ આવશે નહીં. એટલે શું છે? જો આ ઉપર છે એ જ વસ્તુ અહીંયા છે ખંડ 4 થી, કે ભારતની સાર્વભૌમત્વ અને અખંડતા અથવા જાહેર હિત કે જાહેર વ્યવસ્થાને વ્યાજબીપણે નિયંત્રણમાં મૂકતો હોય એવો કાયદો કોઈ હશે, વિદ્યમાન હશે, તો એ અમલને બાધ રહેશે નહીં. અથવા તે નિયંત્રણ મૂકતો કોઈ કાયદો કરવામાં રાજ્યને બાદ રહેશે નહીં. જો આમાં પણ ચોખ્ખું કીધું કે આવો કોઈ કાયદો બનાવવા માટે રાજ્યને બાદ છે નહીં. એટલે કે રાજ્ય મહદ અંશે કે
મહદ અંશે કે એની અંદર નિયંત્રણ રાખી શકશે. હવે જોઈએ ખંડ 5. સદરહુ ખંડના પેટાખંડ ડી અને ઈ ના કોઈ મજકૂરથી સદરહુ પેટાખંડથી અપાયેલ કોઈ પણ હક ભોગવવા ઉપર આમ જનતાના હિતમાં અથવા કોઈ અનુસૂચિત આદિજાતિના હિતના રક્ષણ માટે વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણો મૂકતો હોય તેટલા અંશે તેના અમલને બાદ રહેશે નહીં. કેટલા અમલને બાદ નહીં રહે? વિદ્યમાન કાયદો અંકુશ મૂકતો હોય એ. આમ જનતાના હિતમાં એટલે સામાન્ય જનતાના હિતમાં અથવા કોઈ અનુસૂચિત આદિજાતિ એટલે અનુસૂચિત આદિજાતિના હિતમાં ને રક્ષણ માટે વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણ મૂકતો હોય તો એ બાધ્ય રહેશે નહીં. કે આદિજાતિના હિત માટે કે સામાન્ય જનતાના રક્ષણ માટે કોઈ પણ સામાન્ય મહદ અંશે કહેવાય ને કે નિયંત્રણ મૂકવામાં આવ્યું હોય તો એવો કાયદો બાદ રહેશે નહીં. એ કાયદો બનાવી શકશે રાજ્ય. બરાબર છે. હવે ખંડ 6 સદરહુ ખંડના પેટાખંડ જીના ને આ શું છે? ખંડ 6 સદરહુ ખંડના પેટાખંડ જીના કોઈ મજકૂરથી સદરહુ પેટાખંડથી અપાયેલો હક ભોગવવા ઉપર આમ જનતાના હિતમાં કોઈ વિદ્યમાન કાયદો વ્યાજબી નિયંત્રણો મૂકતો હોય તેટલા અંશે તેના અમલને બાદ રહેશે નહીં. જો અહીંયા પણ ચોખ્ખું છે કે જીની અંદરમાં કયા જીની અંદરમાં કે અહીંયા 19 જીની અંદરમાં જે આપ્યું છે અહીંયા જીમાં ગમે તે વ્યક્તિ અથવા કામકાજ વેપાર ધંધો કરી શકશે. બરાબર છે. એ જે આપ્યું છે ને એનો ઉલ્લેખ છે આ બધો. કે 6 ની અંદરમાં પેટાખંડ જીની અંદરમાં જે આપ્યું છે એને ભોગવવા માટે કોઈ સામાન્ય કહેવાય કે રિસ્ટ્રિક્શન મૂક્યું હોય તો એને આવો કાયદો બનાવવા માટે રાજ્યને કોઈ બાદ રહેશે નહીં. અથવા તેવા નિયંત્રણો મૂકતો કોઈ કાયદો કરવામાં રાજ્યને બાદ રહેશે નહીં. અને ખાસ કરીને સદરહુ પેટાખંડ કોઈ મજકૂરથી વિદ્યમાન કાયદો જેની અંદરમાં પણ પેટાખંડ એ છે વ્યવસાય અથવા કામકાજ વેપાર ધંધો કરવા માટે જરૂરી વ્યવસાયિક અથવા ટેકનિકલ લાયકાતો અથવા રાજ્ય દ્વારા અથવા રાજ્યની મિલકતો કે નિયંત્રણ હેઠળના કોઈ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પૂર્ણતઃ કે અંશતઃ બાકાત રાખીને કે બીજી રીતે થતા કોઈ વેપાર ધંધા ઉદ્યોગ અથવા સેવાઓને લગતા હોય તેટલા અંશે તેનો અમલનો બાદ આવે નહીં. અહીંયા આવે છે આવે નહીં અથવા તે સંબંધમાં કોઈ કાયદા કરવા રાજ્યને બાદ રહેશે નહીં. એટલે કે આવો કોઈ પણ કાયદો કરવા માટે રાજ્યને બાદ રહેશે નહીં. એટલે કે નાગરિકોના પૂર્ણતઃ કે અંશતઃ બાકાત રાખીને કે બીજી રીતે અથવા કે માનો કે એવી કોઈ જગ્યા છે એવી કોઈ નોકરી છે કે જેની અંદરમાં અમુક વ્યક્તિઓ છે એને બાદ રાખી શકાય એવો કોઈ કાયદો છે તો એના માટે એવો કાયદો રાજ્ય કરી શકે. માનો કે કોઈ ટેકનિકલ પોસ્ટ છે તો ભાઈ એની અંદરમાં વ્યવસાય કે નોકરી કરવા માટે માનો કે ઇલેક્ટ્રિક એન્જિનિયરની જરૂર છે તો ઇલેક્ટ્રિક એન્જિનિયરની જ ભરતી કરે. પછી સિવિલ એન્જિનિયરને નહીં લેવાનું. આવું કોઈ ઓલું હોય. આ ઉદાહરણ છે કે જેવી એવી કોઈ નોકરી છે એના માટેની આ વાત થાય છે. અનુચ્છેદ 20. મિત્રો આ અનુચ્છેદ બહુ મહત્વનો છે અને ઘણીએ ચર્ચામાં પણ આવશે. તમે જો કોઈ LLB ના વિદ્યાર્થીઓ હોય અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની તૈયારી કરતા હોય તો એને પણ આ પૂછશે. પછી બીજું તમે ક્યારેય કોર્ટની અંદરમાં પ્રેક્ટિસ કરશો ત્યારે પણ આ અનુચ્છેદ 20 તમારા ધ્યાને ઘણી વખત આવશે. એટલે બહુ મહત્વનું છે. જુઓ આમાં છે ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. બરાબર છે.
ગુના સામે દોષિત ઠરાવવા અંગે રક્ષણ એટલે કોઈ વ્યક્તિ છે એને ગુના સામે દોષિત ઠરાવવા માટે અહીંયા રક્ષણ આપવામાં આવ્યું છે. તો શું છે એ રક્ષણ? 20 અનુચ્છેદ 1 શું કહે છે? કોઈ વ્યક્તિ ઉપર જે કૃત્ય માટે ગુનોનું તોહમત મૂકવામાં મુકાયું હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેણે ભંગ કર્યો હોય તે સિવાયના કોઈ ગુના માટે તેને દોષિત ઠરાવી શકાશે નહીં. હવે શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ ઉપર કે કૃત્ય માટે ગુનાનું તોહમત જોયું આ તોહમત એટલે આરોપ મુકાયું હોય. તોહમત એટલે આરોપ. કોઈ વ્યક્તિ ઉપર જે ગુના કે જે કૃત્ય માટેનો આરોપ મુકાયો હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેણે ભંગ કર્યો હોય. જો ખાસ લખ્યું છે, જો સમજો, અમલમાં હોય તે કાયદાનો ભંગ કર્યો હોય કે જે કાયદો અમલમાં છે એનો ભંગ કર્યો હોય તે સિવાયના કોઈ ગુના માટે દોષિત ઠરાવી શકાશે નહીં. માનો કે કોઈ વ્યક્તિ છે એના ઉપર ચોરીનો આરોપ લાગ્યો છે. હવે એની ઉપર એક્સ ઘરની અંદરમાં ચોરી કરવાનો આરોપ લાગ્યો છે તો એ વ્યક્તિ એક્સ મકાનની અંદર ચોરી કરવા માટે એને ગુનેગાર ઠેરવી શકાય, પણ વાય મકાનની અંદરમાં ચોરી થઈ છે તો એના માટે એને દોષિત ઠેરવી શકાય નહીં. અથવા તો અત્યારે જે ચાલે છે કેસ એ વ્યક્તિ માટે, માનો કે એક્સ ચોરીનો ગુનો ચાલે છે તો એ વ્યક્તિએ એ પહેલા પણ એક ગુનો કર્યો છે તો આ ગુનાની ફરિયાદની અંદરમાં અગાઉ કરેલા ગુના માટે એને દોષી ઠેરવી શકાતો નથી. બરાબર છે? તો આવું કહેવા માંગે છે આ કે જે અમલમાં છે એક ગુનો કર્યો છે એના માટે જ અહીંયા એને દોષી ઠેરવવો. એટલે માનો કે જે વિષયની અહીંયા વાત થાય છે, ચર્ચા થાય, જે કેસ ચાલે છે, માનો કે ચોરીનો કેસ ચાલે છે, એને એક્સ મકાનમાં ચોરીનો આરોપ છે તો એ વ્યક્તિને વાય મકાનની અંદરમાં થયેલ ચોરીનો આરોપી ન બનાવી શકાય. આ એક ઉદાહરણ માટે છે. એવું પણ બની શકે કે એ વ્યક્તિએ 2 મકાનમાં ચોરી કરી હોય, એવું પણ બની શકે છે. સંભાવનાઓ છે, પણ આ સમજાવવા માટે મેં તમને લખ્યું છે કે એક્સ મકાનમાં ચોરી કરી છે તો વાય મકાન માટે એને ન ઠેરવી શકાય. બરાબર છે? આ સમજાવવા માટે છે. તેમજ તેને ગુનો કરતી વખતે અમલમાં હોય તે કાયદા અનુસાર કરી શકાતી હોય તેથી વધુ શિક્ષા કરી શકાશે નહીં. એટલે બીજું શું કહેવાય છે કે માનો કે એક્સ મકાનમાં ચોરી કરી તો દાખલા તરીકે 1 વર્ષની સજા થઈ. સજાની જોગવાઈ કાયદામાં 1 વર્ષની છે તો પછી એને અમલમાં છે એ કાયદાની સજા દાખલા તરીકે 1 વર્ષની છે તો એ વ્યક્તિને 2 વર્ષની સજા કરી શકાશે. એટલે કે જે કાયદો અમલમાં છે એ કાયદાની જેટલી જોગવાઈ છે એનાથી વધારે એને સજા કરી શકાશે નહીં. હવે અનુચ્છેદ 20(2) એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા કરી શકાશે નહીં. હવે દાખલા તરીકે જો પાછું આ સમજવા જેવું છે કે માનો કે એક્સ મકાનમાં વ્યક્તિએ ચોરી કરી
અને એને 1 વર્ષની સજા થઈ. તો હવે એ જ વ્યક્તિ ઉપર બીજી વાર એને સજા ભોગવી લીધી 1 વર્ષની, તો ફરી પાછા ના માટે એને ફરીવાર સજા કરી શકાશે નહીં. સમજાઈ ગયું તમને? કે એક વખત સજા થઈ ગઈ એક ગુના માટે, જે ગુનો એને કર્યો છે એના માટે એને સજા થઈ ગઈ, એને સજા ભોગવી લીધી, પછી એને સજા થશે નહીં. એના ગુના માટે સજા થશે નહીં. બીજો કોઈ ગુનો કરે તો એના માટે અલગથી સજા થશે. એકના એક ગુના માટે બીજી વાર સજા થશે નહીં. હવે છે 3. કોઈ ગુનાનો આરોપ મુકાયેલો હોય તેવી કોઈ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાશે નહીં. આ બહુ મહત્વનું છે. આના ઉપર ઘણા કેસો લડાઈ ગયા છે ને ઘણા કેસ લો છે. આ બહુ મહત્વનું છે, સમજવા જેવું છે. કોઈ ગુનાનો આરોપ મુકાયેલો હોય તેવી વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાશે નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે, તો તમે સાંભળ્યું હશે કે DNA ટેસ્ટ છે ને નાર્કો ટેસ્ટ છે ને વોઇસ ટેસ્ટ છે ને એ બધા ટેસ્ટ છે, બરાબર છે. આવા ટેસ્ટ કરવા માટેની પરવાનગી લેવી પડે. કોની? કોર્ટની પરવાનગી પણ જોઈએ, અને આરોપીને પણ પૂછવામાં આવે છે કે શું તમે આ ટેસ્ટ કરવા માટે તૈયાર છો? તમે આ ટેસ્ટ કરવાની સંમતિ આપો છો? જોઈએ હા પાડે તો જ એ ટેસ્ટ થઈ શકે, બાકી ન થઈ શકે. શું કામ ન થઈ શકે? કે અહીંયા જો ચોખ્ખું કીધું છે, કોઈ ગુનાનો આરોપ મુકાયો હોય તેવી કોઈ વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી થઈ બનવાની ફરજ પાડી શકાશે નહીં. તો જે મેં કીધું એ સમજી ગયા તમે? કે અમુક વસ્તુ એવી હોય છે કે અમુક ટેસ્ટ એવા હોય છે જે પોતાની વિરુદ્ધ સાક્ષી પૂરતા હોય છે, કોઈ વ્યક્તિની સાક્ષી પૂરતા હોય છે, તો એના માટે એને ફરજ પાડી શકાય નહીં. બરાબર છે? એના માટે કોર્ટ વ્યક્તિની બંનેની સંમતિ, ભલે એ ગુનેગાર છે પણ એના સંમતિની પડે છે. અનુચ્છેદ 21. જીવ અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ. બરાબર છે? જો કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિનું જીવન કે શરીર સ્વતંત્રતા છીનવી શકાશે નહીં. કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય, એટલે કે માનો કે કાયદા અનુસાર હોય તે સિવાય, એટલે માનો કે કોઈ વ્યક્તિ છે એને કાયદામાં 2 વર્ષની જેલની સજા થઈ તો એ આયા જગ્યાએ બાધ્ય રહેતું નથી. કઈ જગ્યાએ બાધ્ય રહેતું નથી? અનુચ્છેદ 21 માં એ બાધ્ય રહેતું નથી. બરાબર છે? શરીર સ્વતંત્રતા, જો ઉપર આપણે વાત કરીને એવી જ વસ્તુ અહીંયા છે, શરીર સ્વતંત્રતા. માનો કે કોઈ વ્યક્તિ છે એને DNA ટેસ્ટ માટે છે કહેવામાં આવે કે ભાઈ તમારે DNA ટેસ્ટ કરવાનો છે, તો એ વ્યક્તિ ના પાડે કે ના મારે DNA ટેસ્ટ નથી કરવો. શું કામ નથી કરવો? ભાઈ મને 15 ના અનુચ્છેદ 21 પ્રમાણે મને શરીર સ્વતંત્રતાનો અધિકાર છે, અને જીવન સ્વતંત્રતા એટલે મારું શરીરની સ્વતંત્રતા જાળવવાનો અધિકાર છે. આ બે વસ્તુ સેમ જગ્યાએ કામમાં આવશે. જો સેમ આર્ટિકલ 20 અને 21 એ બંને વસ્તુ એક જ જગ્યાએ આવશે. એક શરીર સ્વતંત્ર એટલે તમારે કોઈના DNA ના નમૂના લેવા હોય તો એમાં બ્લડના સેમ્પલ લેવા પડે, કે ચામડીના નમૂના લેવા પડે, કે વાળના મૂળ લેવા પડે, કે એવી બધી વસ્તુ છે. એનું શરીર છે એની સ્વતંત્રતા કોની છે? વ્યક્તિની પોતાની છે. એટલા માટે એની શરીર સ્વતંત્રતા જાળવવા માટેનો અનુચ્છેદ છે. અનુચ્છેદ હવે આમાં સ્પષ્ટીકરણ છે. તમને એક સ્પષ્ટીકરણ લખાવું છું મિત્રો, જે તમે લખી લ્યો, નોંધ કરી લ્યો.
અહીંયા આપવામાં નથી આવું, પણ એમાં ન્યાયની વહેંચણીની, જો આ સ્પષ્ટીકરણ લખી લેજો. ન્યાયની વહેંચણીની નિષ્પક્ષ સુનાવણી નું આજ્ઞાસૂચક નિસ્વાયાત્મક વિધાન એનો એક કેસ લો છે. કયો છે? તમે નિરાતે અભ્યાસ કરી લેજો. પોલીસ કમિશનર દિલ્હી વિરુદ્ધ રજિસ્ટ્રાર દિલ્હી હાઈકોર્ટ. બહુ રસપ્રદ કેસ છે મિત્રો. ક્યારેક સમય મળશે તો આપણે ચર્ચા કરશું આ કેસ વિશે. બરાબર છે, પણ આ સ્પષ્ટીકરણ છે જોઈ લેજો, કેસ લો જોઈ લેજો, કે તમને વધારે અંદાજ આવી જશે. બરાબર છે. હવે અનુચ્છેદ 21A શિક્ષણનો હક. રાજ્ય 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઈ કરશે. એટલે શું છે આ શિક્ષણનો હક? કે 6 થી 14 વર્ષની વયની તમામ બાળકોને, પછી એ સ્ત્રી બાળક હોય કે પુરુષ બાળક હોય, તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઈ કરશે. એટલે રાજ્ય તેવી રીતે જોગવાઈ કરશે. બરાબર છે. હવે અનુચ્છેદ 22. મિત્રો વિડીયો ઘણો મોટો થઈ ગયો છે અને ઘણો લાંબો થઈ ગયો છે. આપણે અનુચ્છેદ 22 થી છે આપણે આગલા વિડીયોની અંદરમાં, બરાબર છે, જેથી કરીને તમને સમજવામાં સહેલાઈ રહી. બહુ વિડીયો લાંબો થઈ જશે તો તમને પાછો કંટાળો આવશે. બરાબર છે મિત્રો. તો અનુચ્છેદ 22 થી આપણે કાલે જોશું, આગળના ભાગની અંદરમાં, આગળના વિડીયોની અંદરમાં જોશું. અને મિત્રો જે લોકો નવા છે એ લોકો માત્ર ચેનલને વિડીયો જોવે નહીં, વિડીયો સબસ્ક્રાઇબ કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી આગળ આવનારા વિડીયો તમારી સુધી પહોંચી જાય અને તમને મળી શકે. આપણે ડીપમાં એક એક શબ્દના વિશ્લેષણ સાથે ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અહીંયા કોઈ પણ જાતનું શુલ્ક કે પૈસા લેવામાં આવતા નથી. માત્ર મફત એટલે કે ફ્રી શિક્ષણ માટે આ ચેનલની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો સાથે જોડો, જેથી કરીને લોકો કાયદો સમજી ભણી શકે. તો મિત્રો આપણે આવતા વિડીયોથી અનુચ્છેદ 22 થી જોશું. ત્યાં સુધી આવજો. અને કોઈ પણ તમને મૂંઝવણ હોય તો કોમેન્ટની અંદરમાં લખી અને જણાવો, જેથી કરીને તમારી મૂંઝવણ દૂર કરી શકાય. આપણે ફરી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી કરીને નવા વિડીયો પહોંચી જાય. હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.